આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે વિશ્વ શાંતિ કેવી રીતે થાય. એક ઋષિ મુનિ જંગલમાં ખૂબ તપ કરી રહ્યા હતા, સાધનામાં લીન હતા અને ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા હતા. ત્યારે ઋષિ મુનિને ભીતરમાં સંકેત થયો કે આ દુનિયાનો મનુષ્ય, આ દુનિયાનો માનવ વિશ્વ શાંતિ ક્યારે થશે, વિશ્વ શાંતિ કેવી રીતે થશે. દરેક મનુષ્ય એવું વિચારે છે કે વિશ્વ શાંતિ થાય, વિશ્વ શાંતિ થાય, વિશ્વ શાંતિ થાય. તો વિશ્વ શાંતિ કેમ થતી નથી? એનું કારણ કયું? ઋષિ મુનિએ મનન મંથન કર્યું, ચિંતન કર્યું અને જે મનુષ્યો આ વિચાર રાખતા હતા કે વિશ્વ શાંતિ થાય, એ મનુષ્ય પર આ ઋષિ મુનિએ ચિત્ત મૂક્યું અને જોયું તો એ મનુષ્ય પોતે જ એટલો અશાંત, પોતે જ એટલો દુઃખી, પોતે જ એટલો નિરાશામાં, પોતે જ એટલો હતાશામાં હતો. એનું ચિત્ત જ એટલું બધું નકારાત્મકતા તરફ હતું કે એને પોતાને જ આત્મ શાંતિ ન હતી અને તે વાતો કરી રહ્યો હતો વિશ્વ શાંતિની. બીજા જે મનુષ્ય વિશ્વ શાંતિ થાય એના માટે પુરુષાર્થ કરી રહ્યા હતા, કંઈક ને કંઈક પરિશ્રમ કરી રહ્યા હતા, એમની પર ચિત્ત મૂક્યું તો ઋષિ મુનિએ જોયું કે એ મનુષ્યો પોતે જ આત્મગ્લાનિમાં છે, કોક અહંકારમાં છે, કોક ઈર્ષામાં છે, કોક શરીર ભાવમાં છે, કોક આસક્તિમાં છે, કોક ઈચ્છાઓમાં છે અને વાત વિશ્વ શાંતિની કરે છે અને પુરુષાર્થ વિશ્વ શાંતિ માટે કરે છે. તો વિશ્વ શાંતિ કેવી રીતે શક્ય છે? બીજા એક મનુષ્ય જે બહુ મોટા પાયે વિશ્વ શાંતિ થાય તે માટે કાર્ય કરી રહ્યા હતા અને કાર્યરત હતા, છતાંય તેમના એક એક કાર્ય સફળ ન થઈ રહ્યા હતા. એની પર ચિત્ત રાખતા મહાપુરુષે જોયું કે એને તો રાત્રે ઊંઘ નથી આવતી, ઊંઘ આવે એના માટે તે પોતે દવા લે છે અને વાત કરે છે વિશ્વ શાંતિની, કાર્ય કરે છે વિશ્વ શાંતિ માટે. તો હજુ પોતાને જ જ્યાં આત્મ શાંતિ નથી તો વિશ્વ શાંતિ કેવી રીતે થશે? ખૂબ જ મનન મંથન ચિંતન કરતા ઋષિ મુનિ એ સારે પહોંચ્યા કે જો વિશ્વ શાંતિ જોઈએ, જો વિશ્વ શાંતિ થાય તો એ વિશ્વ શાંતિ ત્યારે જ થશે જ્યારે આત્મ શાંતિ થશે. એટલે વિશ્વ શાંતિની શરૂઆતનું પહેલું પગથિયું આત્મ શાંતિ છે. જો તમે શાંત હશો, તમે સ્થિર હશો, તમે જ્ઞાનમાં, ધ્યાનમાં, સત્સંગમાં, ભજનમાં, સારા વિચારોમાં હશો તો તમારી આત્મ શાંતિ થઈ. તમે આત્મામાં તૃપ્ત છો,
આત્મશાંત છો એટલે તમારા હાથે તો સારા કાર્ય જ થવાના, સકારાત્મક કાર્ય જ થવાના, બરાબર. અને તમારું આભા મંડળ ધીરે ધીરે વધવાનું, અને એ આભા મંડળમાં જે આવશે એ પણ ધીરે ધીરે આ આત્મ શાંતિના માર્ગે આવશે. એમને પણ આત્મ શાંતિના, આત્મ આનંદના, સત્સંગના વાઇબ્રેશન મળશે અને એ પણ આમાં જોડાશે. પછી તમારી સોસાયટીના જોડાશે, પછી જિલ્લાના, પછી રાજ્યના, એમ કરતા 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 એક એક મનુષ્ય જ્યારે આ આત્મ શાંતિના માર્ગે ચાલશે ને ત્યારે વિશ્વ શાંતિ અવશ્ય થશે. આ પિંડ, આ શરીર એ વિશ્વ છે. પહેલા આ વિશ્વમાં શાંતિ કરો. આ વિશ્વમાં શાંતિ થશે તો જ બહારના વિશ્વમાં શાંતિ થશે. તમને એમ લાગે છે કે આ બધા ઝઘડા બહારના છે, તમારી આજુબાજુ ઝઘડા થતા હોય, તમારા ઘરમાં ઝઘડા થતા હોય, સમાજમાં ઝઘડા થતા હોય, તો શું એ બધા ઝઘડા બહારના છે? ના, એ બધા ઝઘડા ભીતરના જ છે. બહાર ઝઘડો ઊભો ત્યારે જ થાય જ્યારે ભીતર ઝઘડો હોય. જો ભીતર ઝઘડો ન હોય, ભીતર અશાંતિ ન હોય તો બહાર અશાંતિ થાય જ નહીં, બહાર ઝઘડો થાય જ નહીં. માટે પહેલા ભીતર શાંતિ જોઈએ, ભીતર સંતોષ જોઈએ, ભીતર તૃપ્તિ જોઈએ, તો બહારનું વાતાવરણ આપમેળે જ શાંતિમય, ઉર્જામય, આનંદમય થઈ જશે. તો આત્મ શાંતિ માટે પહેલા ચિત્તનું શુદ્ધિકરણ થવું એ ખૂબ જરૂરી છે. ચિત્ત એવું છે કે જેને એક વખત શુદ્ધ કર્યું પછી અશુદ્ધ ન થાય એવું ન બને. એ રોજે રોજ અશુદ્ધ થાય, રોજે રોજ એને શુદ્ધિકરણ કરવું જ પડે. તો સતત ચિત્તનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય? તો પહેલું કાર્ય તો એ છે કે દિવસ દરમિયાન કે રાત્રે સૂતી વખતે કે ગમે ત્યારે કોઈના વિશે નકારાત્મક વિચાર ન કરશો. કોઈના પણ વિશે નેગેટિવ વિચાર બિલકુલ જ ન રાખશો. હંમેશા સારું થાય, કલ્યાણ થાય, સારું થાય, કલ્યાણ થાય, એનું સારું થાય, એનું સારું થાય, એનું સારું થાય. બસ આવા સકારાત્મક વિચાર અને આવા સકારાત્મક ભાવ રાખવાથી હર હંમેશ પલે પલ આ ચિત્તનું શુદ્ધિકરણ થતું રહે છે અને ચિત્તમાં અશુદ્ધિ આવતી નથી, ચિત્તમાં નકારાત્મકતા આવતી નથી. આત્મ શાંતિ માટે એક દિવ્ય જ્ઞાન સમજી લો કે પહેલા તો પરમપિતા પરમાત્માએ તમને આ મનુષ્ય દેહ આપ્યો, આ મનુષ્યનું જીવન આપ્યું. એના માટે પરમાત્માને ખૂબ હૃદયથી, પ્રેમથી, આનંદથી ધન્યવાદ આપો કે હે પરમાત્મા, તમે મને આટલો સરસ મનુષ્ય જન્મ આપ્યો, આટલો સરસ મનુષ્ય દેહ આપ્યો, જે દેહ ધારણ કરીને હું જીવન મુક્ત થઈ શકું, હું પરમ માર્ગે પ્રયાણ કરી શકું. તો હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે પોતાને પ્રેમ કરતા શીખો, પોતાને પ્રેમ કરો. તમે કેટલા અદ્ભુત અને દિવ્ય છો, તમારું શરીર કેટલું અદ્ભુત અને દિવ્ય છે. પરમાત્માનો આભાર માનો કે હે પ્રભુ, આટલું સરસ તંદુરસ્ત, હૃષ્ટપુષ્ટ, નિરોગી શરીર તે આપ્યું છે અને એટલું અદ્ભુત શરીર આપ્યું છે કે હું જ્ઞાન ગ્રહણ કરી શકું છું. એ શરીરને નિમિત્ત બનાવ્યું પણ અદ્ભુત અને દિવ્ય શરીર આપ્યું છે. જે શરીર ધારણ કરીને હું સત્સંગ બોલી શકું છું, હું ધ્યાનમાં બેસી શકું છું, હું સર્વનું કલ્યાણ કરી શકું છું.
માટે હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે પોતાને પ્રેમ કરતા શીખો. તમે કેટલા દિવ્ય છો, તમારામાં કેટલી ખૂબી છે, કેટલી આવડત છે, કેટલી કળા છે તમારામાં. તમે તમારી જાતને તુચ્છ ન સમજશો કે મને કશું આવડતું નથી, હું કઈ કામની નથી, હું શું કરી શકું. ના ના ના, જરાય આવા વિચાર ન રાખશો. મારી પાસે બધી કળાઓ છે, સર્વ શક્તિઓ છે. જો હું એ શક્તિઓ તરફ ધ્યાન આપીશ, એ શક્તિઓ તરફ નજર કરીશ, તો મને સર્વ શક્તિઓ મળશે. મારી અંદર જે કળાઓ પડી છે એ જાગૃત થશે, મારા ચક્રો જાગૃત થશે, બધી જાગૃતિ થશે. હું પરાકાષ્ઠાએ પહોંચીશ. મારામાં બધુંય સામર્થ્ય છે, બધી શક્તિઓ છે, અને એ પરમાત્માની કૃપા છે. અને હર હંમેશ વર્તમાનમાં રહો. સાક્ષી, દ્રષ્ટા, જે થઈ રહ્યું છે એના દ્રષ્ટા રહો, એના સાક્ષી રહો. તમે જન્મ લીધો, કોને જન્મ લીધો, કોણ જીવી રહ્યું છે, આ શરીર છોડીને કોણ જશે, શરીર છોડ્યા પછી ક્યાં જશે, ક્યાં જન્મ લેશે, તમને એનું જ્ઞાન છે? જુઓ, જન્મ તો લીધો જ છે. તમને ખબર છે, ઘણા મહાપુરુષો કહે છે કે જન્મ લઈ લીધો, પણ જેને જીવન જીવતા આવડે અને જેને મરતા આવડે ને, તેનું જીવન સાર્થક. જેને મરતા આવડ્યું, આપણી પાસે એટલો અલૌકિક ખજાનો છે, દિવ્ય ખજાનો છે, જેનાથી તમે સર્વસ્વ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકો છો. એવા સ્વર, એવા શ્વાસા આપણી પાસે છે. જો એ શ્વાસાનું દિવ્ય જ્ઞાન થાય તો તમારા મૃત્યુને પણ તમે જાણી શકો છો. ધ્યાન સાધના દ્વારા તમે તમારા શ્વાસાને સ્થિર રાખી શકો છો. આ બધું જ્ઞાન છે, પણ આ જ્ઞાન ક્યારે ભીતર ઉતરે? જ્યારે એ જ્ઞાન જાણવાની, એ જ્ઞાન ગ્રહણ કરવાની તમારામાં જિજ્ઞાસા હોય ત્યારે. તો પહેલા તો પરમાત્માની અદ્ભુત અને દિવ્ય રચના છો તમે. બધાથી અલગ જ, તમારા જેવું કોઈ નથી. તો એના માટે પરમાત્માને ખૂબ ધન્યવાદ. અને જીવનમાં જે થઈ રહ્યું છે, જે થાય છે, બધું બરાબર જ થાય છે, ઓકે જ થાય છે. બસ એને જોવો દ્રષ્ટા ભાવથી. હું કરું છું, મેં કર્યું, મારાથી થાય છે, હું હોઉં તો જ થાય, હું ન હોઉં તો ન થાય. આવા ભાવ, આવા વિચાર રાખીને તમારા કર્મ ભોગનું ખાતું ખોલાવશો નહીં. જો કર્મ ભોગનું ખાતું બંધ કરવું હોય તો જે થાય છે, જેમ થાય છે, બરાબર જ થાય છે. હું તો નિમિત્ત માત્ર છું. જે થાય છે પરમાત્માની કૃપાથી, પરમાત્માની ઈચ્છાથી થાય છે. હું તો નિમિત્ત છું. જેમ કેસેટ રેકોર્ડિંગ થઈ જ ગઈ છે, હવે ખાલી કેસેટ ચાલુ કરી છે અને બસ આપણે બેઠા બેઠા એ કેસેટ જોઈએ છીએ. જેમ થિયેટરમાં પિક્ચર જોવા જઈએ તો પિક્ચર તો પહેલા રેકોર્ડિંગ થઈ જ ગયું છે, હવે થિયેટરમાં આવી છે, હવે આપણે ખાલી બેઠા બેઠા એ પિક્ચર જોવાનું છે. એમાં કોઈ જતું રહે તો તમને આંખમાં આંસુ આવી જાય, પણ શું સાચુંમાં એ જતું રહે છે? ના, એ તો પિક્ચર છે. એને જોઈને ઘણા હસે, ઘણા રોવે. ખોટું હશે, ખોટું રોવે છે ને, એ તો પિક્ચર છે. એવી જ રીતે આ મૃત્યુલોકમાં પણ પિક્ચર જ ચાલી રહ્યું છે. તમારે દ્રષ્ટા ભાવથી ખાલી એ પિક્ચરને જોવાનું છે. બસ પિક્ચરને જોયા કરો શાંતિથી. તમારું જે કર્તવ્ય છે એ કરતા રહો, પિક્ચરને જોયા કરો. સારું થયું પરમાત્માની કૃપાથી. કોઈ બુરી ઘટના થઈ ગઈ,
જેવી પરમાત્માની ઈચ્છા હશે, કંઈક મારા જ કર્મ હશે, કંઈક મારી જ ભૂલ હશે, પરમાત્મા કંઈક મને શીખવાડતા હશે, કંઈક પરીક્ષા હશે મારી, તો એ પરીક્ષામાંથી હું પાસ થઈ જઈશ અને આગળ નીકળીશ. આવા સકારાત્મક વિચાર રાખો તો તમે પરમ માર્ગે પ્રયાણ કરી શકશો. એટલે બે માર્ગ છે. એક તો આત્મગ્લાનિ કે હું કઈ નથી, મને કઈ આવડતું નથી, હું શું કરીશ, એવું પણ ન થવું જોઈએ. અને હું જ બધું કરું છું, મારાથી જ બધું થાય છે, એવો અહંકાર પણ ન આવવો જોઈએ. તમારે મધ્યમાં રહેવાનું છે. જો આ મધ્યમાં રહેતા તમને આવડી ગયું તો ખૂબ ઝડપથી તમે આત્મ શાંતિના માર્ગે ચાલી શકશો. અને આત્મ શાંતિ જો તમને મળી ગઈ, આત્મતૃપ્તિ મળી ગઈ, આત્મસંતુષ્ટિ મળી ગઈ, તો તમારી પાસે જે ખજાનો છે એ દુનિયામાં કોઈની પાસે નહીં હોય, એવો આ અમૂલ્ય ખજાનો છે. તો આ ખજાનો દરેકની પાસે છે. દરેક આ ખજાનાને પ્રાપ્ત કરી શકે છે. અને જોવા જઈએ તો પરમાત્માએ દરેકને 5 તત્વો અને 6ઠું આત્મતત્વ, દરેકની પાસે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે એનો કેવો ઉપયોગ કરો છો. જો આમ જોવા જઈએ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ 4 વર્ણો થયા ને. તો હકીકતમાં એ 4 વર્ણ આપણી અંદર જ છે. કેવી રીતે? તો તમે બ્રાહ્મણ પણ છો. કેવી રીતે? તો બ્રાહ્મણ એટલે મસ્તક. મસ્તકમાં શું હોય? જ્ઞાન. તો જ્ઞાનનું લેવડ દેવડ ક્યાંથી થાય? મસ્તકથી. તો આ મસ્તક શું થયું? બ્રાહ્મણ. પછી ક્ષત્રિય. તો ક્ષત્રિય કોણ છે? હાથ. શરીરના અંગને, કોઈ પણ અંગને કોઈ સામેથી મારવા આવે તો પહેલા આગળ કોણ આવે? હાથ. કે મારશો નહીં, ઊભા રહો. બીજા કોઈને કોઈ મારતું હોય તો આગળ કોણ આવે? હાથ. કે ઊભા રહો, મારશો નહીં, માર્યા વગર વાત કરો. એટલે હાથ શું થયા? ક્ષત્રિય. પછી પેટ, ઉદર. તો ભોજન લીધું, એને પચાવવાનું કાર્ય, કચરો અલગ કરવાનું કાર્ય. વ્યવસાય, વૈશ્ય. તો એ શું છે? પેટ, ઉદર. તો થયું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. ક્ષુદ્ર એટલે કોણ? પગ. પગ જે તમારું આખું વજન ઉપાડે છે, તો એ શું થયું? ક્ષુદ્ર. તો આ 4 વર્ણ છે. તો એ 4 વર્ણ તો તમારામાં જ આવ્યા ને. 4 વર્ણ આવી ગયા તમારામાં. તો બોલો, બહારના જગતમાં કોઈ નાનું કે મોટું ખરું? કોઈ ઊંચું કે નીચું ખરું? ના, કોઈ જ નહીં. બધા એક જ સરખા, બધા એક જ સમાન, બધાની પાસે એક જ ખજાનો છે. પણ ફરક ક્યાં પડે છે? ઉપયોગમાં. કોઈ એનો દુરુપયોગ કરે છે, કોઈ એનો સદુપયોગ કરે છે. અને આ ભીતરની શક્તિઓ, આ ભીતરનો ખજાનો એવો દિવ્ય છે કે એને તમે વાળો ને એ તરફ જાય. જે તરફ તમે એને લઈ જાઓ એ તરફ જાય. તમે સારી દિશાએ લઈ જાઓ તો એ સારી દિશા તરફ જાય. તમે નકારાત્મક દિશા લઈ જાઓ તો એ નકારાત્મક દિશા તરફ જાય. એ તમારા હાથમાં છે કે તમારે તમારી શક્તિનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. તો આત્મ શાંતિ માટે સારા વિચાર, શુદ્ધ વિચાર, પરમાત્માને ધન્યવાદ, મહાપુરુષોનો સત્સંગ, મહાપુરુષોનું જ્ઞાન, જીવનમાં હર હંમેશ જાગૃતિ રાખીને જીવન જીવવું, દરેકની સાથે પ્રેમપૂર્ણ વ્યવહારથી એક સકારાત્મક આભા મંડળ તમારી આજુબાજુ
થાય છે. ચિત્ત સશક્ત થાય છે, આત્મા સશક્ત થાય છે. આત્મા ક્યારે મજબૂત થાય? જ્યારે તમે આત્માને ગમે એ કાર્ય કરો ત્યારે આત્મા સશક્ત થાય, મજબૂત થાય. તો જેમ કે સત્સંગ બોલવો, ભજન બોલવા એ મને ગમે છે, તો એનાથી મારી આત્મા સશક્ત થાય, મજબૂત થાય, પાવરફુલ થાય. અને જેટલી આત્મા સશક્ત થાય, પ્રસન્ન થાય, આનંદિત થાય, એટલું જ તમારું આભા મંડળ વિકસિત થાય, એટલું જ આભા મંડળ સકારાત્મક થાય. હવે એક આ વિશ્વમાં જ્યારે શાંતિ થઈ તો એના કારણે આજુબાજુ તમારા જેટલા વિશ્વ છે એ વિશ્વને ધીરે ધીરે શાંતિ થશે, પછી એનાથી બીજા વિશ્વને ધીરે ધીરે શાંતિ થશે, અને એમ કરતા કરતા જેટલા આ આત્મ શાંતિના માર્ગે પ્રયાણ કરશે એટલી જ વિશ્વ શાંતિ ખૂબ જલ્દીથી થશે, ખૂબ ઝડપથી થશે. તો વિશ્વ શાંતિ માટેનો માર્ગ યોગ છે. યોગ એટલે આત્મા સાથે જોડાવું. બહારના જગતમાં તમે ગમે તેટલું પ્રાપ્ત કરી લેશો, ગમે તેટલું મેળવી લેશો, તોય શાંતિ નહીં મળે, તોય આનંદ નહીં મળે. કેમ કે મન એવું છે કે એક ઈચ્છા કરશે, પૂરી થઈ તરત બીજી ઈચ્છા. ઘણા મનુષ્યો કહેતા હશે કે બસ એક જ ઈચ્છા છે, એ પૂરી થઈ ગઈ પછી બસ એક જ ઈચ્છા છે, એ પૂરી થઈ ગઈ પછી એ બસ એક જ ઈચ્છા છે. એમ કરતા કરતા જીવનનો અંત આવી જશે, પણ ઈચ્છાઓ પૂરી થશે નહીં. તો બહારની ઈચ્છાઓ, બહારની દોડ એટલી છે કે તમે શાશ્વત છો અને એ નાશવંત છે. શાશ્વત તો રહેવાનું જ, અને નાશવંત છૂટતું જવાનું, એ મટતું જવાનું. પણ જેટલી તમે નાશવંતની ઈચ્છાઓ રાખશો એટલી જ બહારની દોડ વધતી જશે, અને બહાર જે તમે આનંદ, જે પ્રેમ, જે શાંતિ ગોતી રહ્યા છો એ મળશે તો નહીં જ. એના કરતા જો તમે ભીતરમાં શાંતિ મેળવી લો, ભીતરમાં સંતોષ મેળવી લો, ભીતરમાં સંતુષ્ટિ મેળવી લો ને, બધું જ જ્યારે તમને ભીતર મળી જાય ને, પછી બહાર તો તમને ખૂબ સરળતાથી બધું પ્રાપ્ત થશે. અને પછી તો મળે કે ન મળે, પછી કોઈ હરખ શોખ તમને થશે નહીં, પછી કોઈ સુખ દુઃખ થશે નહીં, પછી કંઈ જ રહેશે નહીં. ગમે તે પરિસ્થિતિ હશે તોય તમે હસતા જ રહેશો, તોય તમે ગાતા જ રહેશો, તોય તમે આનંદિત જ રહેશો. કેમ કે તમને મૂળ સ્ત્રોત મળી ગયું, આત્મા મૂળ મળી ગયું, કે જે શાંતિને હું ગોતતો હતો તે તો અહીંયા જ છે, જે આનંદને હું ગોતતો હતો તે તો અહીંયા જ છે, જે સુખને ગોતતો હતો તે તો અહીંયા જ છે. એ બધું જ્યારે ભીતરથી મળી જાય પછી બહારની દોડ સમાપ્ત થઈ જાય છે. એટલે કહેવાનો તાત્પર્ય કે મનુષ્યનું સાચું ઠેકાણું તો ભીતરમાં જ છે. જો તે ભીતરમાં વળી જાય, ભીતર જોઈ લે, ભીતર જાગી જાય, તો આ બધી દોડ તેની મટી જાય છે. હવે ઘણાને એમ પ્રશ્ન થાય કે પછી અમારે જીવન જીવવા માટે ધંધો તો કરવો પડે, નોકરી તો કરવી પડે. હા, તમે જેમ જીવન જીવો છો એમ જ જીવન જીવવાનું છે, પણ ફરક એટલો પડી જશે કે પછી તમે જીવન જીવશો, આનંદથી, પ્રેમથી જીવન જીવશો. પછી વિચારો નહીં હોય, તારું મારું નહીં, અહંકાર નહીં, તણાવ નહીં, ભૂતકાળના વિચાર નહીં, ભવિષ્યના નહીં, કશું જ નહીં. પછી તમે શાંતિથી, આનંદથી જીવશો અને તમારું જે કર્તવ્ય હશે એ પૂર્ણ કરશો. પહેલા તમે જીવતા હતા તો જાણે માથા ઉપર ભાર હોય, પછી ભાર ઉતરી જશે, પછી હલકા ફૂલ જેવા થઈને જીવન જીવશો. એક જ તો જીવન મળ્યું છે, એમાંય આટલું નાનું જીવન મળ્યું છે, તો આટલા નાના જીવનમાં કોઈ મનુષ્ય મોઢું લટકાઈને ફરે કે હું શું કરું, લૂંટાઈ ગયો,
એમ થાય કે તને આટલો સરસ મનુષ્યનો અવતાર મળ્યો, મનુષ્યનો જન્મ મળ્યો, તો ખુશ થાવ, આનંદિત થાવ, પ્રસન્ન થાવ, હસો, ગાઓ, નાચો. આટલો અવસર મળ્યો છે સરસ, પરમાત્માનું ભજન કરો, સ્મરણ કરો. અને જે હંમેશા હસતા રહે, હંમેશા ગાતા રહે, હંમેશા પ્રસન્ન રહે, એ તંદુરસ્ત હોય. તમે જોજો, જે દુઃખી હોય, હતાશ હોય, નિરાશ હોય, એને કેટલાય રોગ હોય. તમને ખબર છે, હસવાથી કેટલાય રોગ દૂર થાય. એટલે જીવનમાં હસવું તો જોઈએ જ. જાગો તોય હસતા હસતા, સુવો તોય હસતા હસતા, જમો તોય હસતા હસતા. અને જીવનમાં નાની નાની ઘટના હોય, નાની નાની બાબત હોય, તોય હસતા રહો ને હસાવતા રહો. ઉદાસ થઈને ન ફરશો. ઉદાસ થઈને ફરવાથી શું મળે? ચિંતા કરવાથી શું મળે? કંઈ મળે? તો શું કામ ચિંતા કરો છો? શું કામ ઉદાસ રહો છો? હંમેશા હૃદયમાં એક વાત યાદ રાખો કે પરમાત્મા મારી પાસે છે, મારી અંદર છે, મારા જીવનમાં મારી સાથે હંમેશા સારું સારું અને સારું જ થાય, મંગળ જ થાય મારું. મેં કોઈના વિશે અહિત વિચાર રાખ્યા નથી, કોઈનું અહિત વિચાર્યું નથી કે કોઈનું અહિત કર્યું નથી. માટે મારી સાથે પરમાત્મા છે, મારું જે થશે સારું જ થશે. આવો વિશ્વાસ, આવો દ્રઢ વિશ્વાસ તમારા મનમાં જ્યારે પ્રગટશે ને, જ્યારે હશે ને, ત્યારે હકીકતમાં તમારા જીવનમાં કંઈ પણ અમંગળ થશે નહીં, સારું જ થશે. ઘણા સદગુરુ ચરણમાં સાધકો આવે છે, શિષ્યો આવે છે, ઘણાના અનુભવ છે કે કોઈ જગ્યાએ એવી ઘટના ઘટવાની હતી સદગુરુ, અને ઘરે કંઈક એવું કાર્ય આવી ગયું કે કોઈ એવું ગુરુ કાર્ય આવી ગયું કે અમે ગુરુ કાર્યમાં આવતા રહ્યા અને ત્યાં ના ગયા, અને પછી જોયું તો ત્યાં કોઈ એવી ઘટના ઘટી ગઈ અને અમે બચી ગયા. ઘણા યાત્રાએ જવાના હોય અને કોઈ કારણસર યાત્રાએ જવાનું બંધ રહ્યું, તો ઘણાને મનમાં એવું થયું કે યાત્રાએ જવાનું હતું, ન જઈ શક્યા, આવું કેમ થયું? થોડા દિવસ એવું થયું, અને પછી 10 દિવસ પછી જોયું સમાચારમાં કે ત્યાં તો આવું થયું. તો પછી જોયું કે સારું થયું, ન ગયા, આપણે તો બચી ગયા. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે તમે સત્સંગમાં આવો, સદગુરુ ચરણમાં આવો, આવા સકારાત્મક આભા મંડળમાં રહો ને, એટલે તમે એવી નકારાત્મક જગ્યાએ કે એવા નકારાત્મક સ્થાને તમે જઈ જ નહીં શકો, તમે જશો જ નહીં. એ સકારાત્મક શક્તિઓ તમને જવા જ નહીં દે. તમને સારી જગ્યા, સેફ જગ્યા, સકારાત્મક વાતાવરણમાં જ રાખશે. ગમે તે રીતે એ તમને નકારાત્મકતા તરફ જવા જ નહીં દે, અને ગમે તે કારણથી તમે બચી જશો. અકાળ મૃત્યુથી એ બચી જશો, રોગથી બચી જશો, કે વાગવાનું હશે તો એનાથી બચી જશો, ગમે તે કારણથી બચી જશો. તો આ સત્સંગનો પ્રભાવ છે. ઘણા ના એવા અનુભવ છે કે જતા હતા અને એક્સિડન્ટ થયું, ગાડી પલટી થઈ ગઈ, તો એ કંઈ વાગ્યું જ નહીં, કંઈ થયું નહીં. તો આ સકારાત્મક આભા મંડળનો પ્રભાવ છે, આ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે, અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ છે. તમે જોયું કે તમે રસ્તા ઉપર કે હાઈવે ઉપર જતા હશો તો અમુક જગ્યાએ લખેલું હશે કે સાવધાન, અકસ્માત ઝોન, સ્પીડ ધીમી રાખો. તો એ સ્થાને વારંવાર કેટલાય એક્સિડન્ટો થયેલા હોય, એટલે તેનું વાતાવરણ કેવું આસુરી તત્વો, નકારાત્મક થઈ ગયું હોય. એટલે એ નકારાત્મક ઉર્જાથી, એ નકારાત્મક પાવરથી ત્યાં કોઈની ફૂલ સ્પીડ હોય કે ગમે તે કારણ હોય તો ફરીથી ત્યાં ને ત્યાં એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ થતા રહે અને મનુષ્યોના અકાળ મૃત્યુ થતા રહે છે. બરાબર. હવે આ સ્થાન પર કોઈ લોભી, લાલચી, અજ્ઞાની, આસુરી તત્વવાળા કે જે પોતે નકારાત્મકતા વાળા હોય, એ જલ્દી આવી જશે અંદર આભા મંડળમાં અને એમનું એક્સિડન્ટ થઈ જશે. પણ કોઈ સકારાત્મક હોય,
સારા વિચારો વાળું હોય, હર હંમેશ પ્રભુ ભજનમાં, પ્રભુ ધ્યાનમાં લીન હોય, હર હંમેશ આનંદમાં પ્રસન્ન હોય એવો મનુષ્ય સ્થાને જશે. બરાબર? તો એનું પોતાનું જ આભા મંડળ એટલું સકારાત્મક હશે, એટલું સારું હશે, એટલું દિવ્ય હશે, એટલું વિશાળ ને એટલું મોટું હશે કે નકારાત્મક આભા મંડળની અસર એની પર થશે જ નહીં અને એની સાથે એવી કોઈ ઘટના નહીં થાય અને એ ત્યાંથી નીકળી જશે. એટલે એવા ઘણા એવા સ્થાનો હોય છે કે જ્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે. પણ એનાથી બચવા માટે આપણો આભા મંડળ, આપણા ઓરા કેવા હોવા જોઈએ? સકારાત્મક હોવા જોઈએ. આપણા ઓરા શુદ્ધ હોવા જોઈએ. તો આપણે એ નકારાત્મક ઓરાથી, નકારાત્મક શક્તિઓથી બચી શકીએ. એવી જ રીતે ઘણા મનુષ્યો સત્સંગમાં આવતા હોય, બરાબર? એટલે ત્યારે એમને સારા સારા વિચાર આવે, ના રોગના વિચાર આવે, કામના વિચાર ના આવે, એટલે કોઈ ઈચ્છાઓના વિચાર ના આવે, કોઈ આસક્તિના વિચાર ના આવે, કોઈ રાગ દ્વેષના વિચાર ના આવે, કશું જ નહીં. અને પછી જ્યારે સત્સંગમાંથી ઘરે જાય, થોડો સમય આ જગતના સંપર્કમાં આવે એટલે ફરી પાછા એના વિચારો ચાલુ થઈ જાય. તો આવું કેમ? કેમ કે એમનું હજુ પોતાનું કોઈ આભા મંડળ છે જ નહીં. હજુ પોતાનું આભા મંડળ, પોતાના ઓરા એમના વિકસિત થયા જ નથી પ્રબળ કે એમને કોઈ અસર ન થાય. એમને તરત જ અસર થઈ જાય અને તરત જ ઘડીક સત્સંગમાં હોય, ઘડીક સંસારમાં જતા રહે. તો આવું થવાનું કારણ એક જ છે કે હજુ તમારા પોતાના આભા મંડળ, તમારા પોતાના ઓરા હજુ શક્તિશાળી થયા નથી. એટલે થોડી વારમાં તમારી દિશા બદલાઈ જાય છે. અને ઘણા એવા મહાપુરુષો હોય, ઘણા એવા શિષ્યો હોય કે મેરુ તો ડગે પણ જેના મન ન ડગે, એવી એમની સ્થિતિ હોય છે કે ગમે તે સ્થળે જાય, ગમે તે સ્થાને જાય તો સ્થળનો પ્રભાવ, સ્થાનનો પ્રભાવ, મનુષ્યનો પ્રભાવ એમની ઉપર નથી પડતો, પણ એમનો પ્રભાવ સ્થાન પર પડે, એમનો પ્રભાવ મનુષ્ય જાતિ પર પડે, એમનો પ્રભાવ પશુ પંખી પર પડે અને સામે પરિવર્તન થવા લાગે. તો આવા સકારાત્મક, આવા અદ્ભુત દિવ્ય આભા મંડળ ઓરા જ્યારે તમારા થાય ને ત્યારે સમજજો કે હવે આધ્યાત્મિક માર્ગમાં કંઈક પ્રાપ્ત કર્યું, કંઈક મળ્યું એવું સમજજો. જ્યારે બીજા પ્રભાવ તમારી પર ન પડે પણ તમારો પ્રભાવ બીજા પર પડે, તમારામાં એટલી શક્તિ આવે, તમારામાં એટલું સામર્થ્ય આવે, તમારા આભા મંડળ એટલા વિશાળ થાય કે તમારા પ્રભાવથી લાખોનું કલ્યાણ થાય, હજારોનું કલ્યાણ થાય, કરોડોનું કલ્યાણ થાય. તો આવું આભા મંડળ ત્યારે જ થાય જ્યારે તમે પોતાને નાશવંત શરીર ન સમજતા, શરીરને નિમિત્ત માત્ર સમજતા, પોતાને આત્મ સ્વરૂપ જાણો, પોતાના આત્મ સ્વરૂપને ઓળખો, આત્મ સ્વરૂપની અનુભૂતિ કરો અને આત્મા જે ભીતર પડેલો છે એને પરમ તત્વ સાથે અનુભૂતિ થાય, પરમ તત્વ સાથે એકાકાર થઈ જાય. હવે તમને કેવી રીતે ખબર પડે કે હવે આત્મા જાગૃત થઈ ગયો છે, હું આત્મ સ્થિતિમાં સ્થિત છું, પરમ ચૈતન્ય સાથે એકાકાર થઈ ગયો છું? એ કેવી રીતે ખબર પડે? તો જ્યારે તમને કોઈ ઊંચું નીચું ન દેખાય, નાનું મોટું ન દેખાય, રાગ દ્વેષ ન દેખાય, કોઈ પ્રશ્ન જીવનમાં ન રહે, કોઈ જ પ્રશ્ન ના રહે, બસ જીવન જીવીએ છીએ, શરીર છૂટી જાય તૈયાર. દરેક પરિસ્થિતિમાં જ્યારે તમે તૈયાર જ હોવ ત્યારે સમજી લેવું કે હવે મારી આત્મસ્થિતિ અદ્ભુત અને દિવ્ય થઈ ગઈ છે. કોઈ એમ કે ને કે હું તો પહોંચી ગયો છું, તો તમારે કહેવાનું કે હબીહાલ મૃત્યુ થઈ જાય તો એમ કે ને કે હા તૈયાર છું, તો સમજવાનું કે હા થોડું કંઈક પહોંચેલો છે. નહીં તો બીજા કહેશે કે હે હબીહાલ થઈ જાય તો ના ના, હજુ તો મારે આ કાર્ય બાકી છે, હજુ તો મારે આ કાર્ય બાકી છે, હજુ તો આમ બાકી છે, હજુ તો તેમ બાકી છે, તો સમજવું કે હજુ આ અધૂરું છે.
અત્યારે હાલ પણ કંઈ જ બાકી ન હોવું જોઈએ, કંઈ જ બાકી નહીં. હબ્બી હાલ આ જ સેકન્ડે કંઈ જ બાકી ન હોવું જોઈએ. હબ્બી આ શરીર છૂટે તો કંઈ જ બાકી નથી. જોવાનું બાકી નથી, જાણવાનું બાકી નથી, અનુભવવાનું બાકી નથી, આપવાનું બાકી નથી, લેવાનું બાકી નથી, કશું જ બાકી નથી. પૂર્ણ જ. આને કહેવાય મોક્ષની સ્થિતિ, જેના જીવનમાં કંઈ જ બાકી ન રહે. અને છતાંય સર્વના કલ્યાણ અર્થે, સર્વની ઉધર્વ ગતિ અર્થે તે મહાપુરુષો કાર્ય કરતા રહે, ગુરુ કાર્ય કરતા રહે, સત્કાર્ય કરતા રહે, તરત જ એમાં જ લીન રહે. એ મહાપુરુષોની કૃપા છે, મહાપુરુષોની દયા છે, એ મહાપુરુષોની કરુણા છે, જેના કારણે આપણી ઉધર્વ ગતિ માટે, આપણા કલ્યાણ માટે તે હાજર છે, તે જીવંત છે. તો આ આત્મ શાંતિ માટે દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્મા, આ વિશ્વમાં શાંતિ થાય અને આખા વિશ્વ બ્રહ્માંડમાં પણ શાંતિ થાય તેવી શુદ્ધ ઈચ્છા છે. સર્વનું સારું થાય, સર્વનું કલ્યાણ થાય, એ જ શુદ્ધ ઈચ્છા છે. આવી પ્રાર્થના દરરોજ કરો અને પછી ધ્યાન, સાધના, ભજનમાં બેસો. તો તમારું તો સારું થશે જ, સાથે સાથે સર્વનું સારું થશે, સર્વનું કલ્યાણ થશે. એક સારો વિચાર કરશે તો એને જોઈ બીજો સારો વિચાર કરશે, એને જોઈ ત્રીજો સારો વિચાર કરશે. એમ કરતા કરતા આ સકારાત્મક ઉર્જા વધશે, આ સકારાત્મક આભા મંડળ વધશે અને વિશ્વમાં સારું વાતાવરણ થશે, વાયુમંડળ શુદ્ધ થશે. ને જેટલું વાયુમંડળ શુદ્ધ, એટલી જ આ માનવ જાતિને શાંતિ મળશે, સુખ મળશે, સમૃદ્ધિ મળશે. વાયુમંડળમાં જેટલા સારા વિચારો એટલી જ શાંતિ મળશે, અને વાયુમંડળમાં જેટલા નકારાત્મક વિચારો એટલું જ દુઃખ, એટલી જ વેદના, એટલા જ કષ્ટ મળશે. માટે આ વાયુમંડળને શુદ્ધ રાખો. વાયુમંડળ શુદ્ધ શેનાથી રહે? વિચારોથી. તો હંમેશા શુદ્ધ સારા વિચારો રાખો અને વાયુમંડળને ચોખ્ખું કરવામાં એટલું યોગદાન આપો કે તમારા શુદ્ધ વિચારથી, તમારા સારા વિચારથી એટલું વાયુમંડળ તો ચોખ્ખું થયું. તો શુદ્ધ વિચારોનું દાન કરો, શુદ્ધ ભાવનું દાન કરો. એ જ મોટામાં મોટું દાન છે. પરમાત્માને શું દાન કરવાનું છે? તમારો કામ, તમારો ક્રોધ, તમારો લોભ, તમારું મદ, મચ્છર, ઈર્ષા, અહંકાર, આ બધું પરમાત્માને દાન કરી દો, આપી દો. જે તમારું છે જ નહીં, જેના કારણે તમે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરો છો, એ પરમાત્માને દાન કરી દો. પછી તો તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય જ છો. તો વાયુમંડળને સકારાત્મક રાખો. જેટલું વાયુમંડળ સકારાત્મક, એટલું જ તમારું જીવન સારું અને સર્વનું જીવન પણ સારું. તો આ નાનકડા એવા પ્રયોગ જીવનમાં અવશ્ય અનુભવ કરીને જુઓ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.